ભરૂચના કશક વિસ્તારના રહીશોએ પાણીની સમસ્યા અંગે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરી। ભરૂચના વોર્ડ નંબર 5માં આવેલ કશક વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની લાઈન ન હોવાથી રહીશોને પારાવાર હાલાકી પડી રહી છે। આ અંગે રહીશોએ રૂપિયા પણ ભર્યા હોવા છતાં પણ હજુ સુધી પાણીની લાઈન નાખવામાં આવી નથી। તેથી આ વિસ્તારના રહીશોએ પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી। કેમ કે આ વર્ષોથી અમારી પ્રોબ્લેમ છે, કોઈ જોતું જ નહીં। પોલીસવાળા ડીએસપી બધા જોતા અમારા ઘરમાં પાણી હોય તે બી એ લોકો જોતા જાય, ઉલટા હસે કે આ હું નાવડીઓ ચાલે, આ લોકોના ઘરમાં નાવડીઓ ચાલે। અલા ભાઈ, અમારી જગ્યા પર તમે લોકો રહે તો તમને ખબર પડે કે કેવી રીતના રહેવાય। અમે જે રીતના રહેતા છે ને વર્ષોથી, એવું નથી પ્રોબ્લેમ કે ચોમાસામાં જ, આ વર્ષોથી પ્રોબ્લેમ છે। પાણી આવે, વરસાદ પડે કે નહીં પડે, પણ આ ચોમાસું 12 માસ જ છે અમારા ઘરે, એટલે અમને કોઈ જોવા નથી આવતું। એક વીક સુધીની વાત જોઈએ અમે લોકો, નહીં હોય તો પછી અમે રસ્તો બંધ કરીને જાતે જીસીબી બોલાવીને આખો રસ્તો તોડી કાઢીશું। એની જવાબદારી નગરપાલિકાની રહેશે, અમારી જવાબદારી નહીં। અમે પોસ્ટર બનાવીને છપાઈ દેશું। સાથે સાથે એટલું જ કહીશ કે જે આદિવાસી લોકો રહે છે એને જ પડેલી છે, ત્યાંથી મુખ્યત્વે રસ્તો છે। માન્ય વડા આપણા કલેક્ટરશ્રી જાય છે, ડીએસપી સાહેબ જાય છે, અન્ય અધિકારીગણ જાય છે, ત્યાંથી ધારાસભ્ય પણ જાય છે, ત્યાંથી વોર્ડ નંબરના કાઉન્સિલર પણ જાય છે, અને આખો જે કંઈ મુખ્ય દહેજનો, બાયપાસનો, હાઈવેનો જે પણ મુખ્ય બધો જે કંઈ ટ્રાફિક છે એને પણ ત્યાંથી ડાયવર્ટ કરેલો છે। આ મૂંગીબેરી નગરપાલિકાને આજે અમે જગાવીએ છીએ અને સાથે સાથે આહવાન પણ કરીએ છીએ તમારા થકી કે જો એક અઠવાડિયામાં આનું નિરાકરણ ના આવ્યું તો અમે જાતે જ ખોદવાના છે, જાતે રસ્તો બંધ કરીશું અને સમગ્ર જે કંઈ પણ ઘટના બનશે એની સમગ્ર જવાબદારી નગરપાલિકાની રહેશે। અમે લીંબડી ચોક ડિવિઝન પાસેથી આવ્યા છે। આ પ્રોબ્લેમ અમને 5 વર્ષથી છે। નાણાંનો પ્રોબ્લેમ અમને ઘણા વર્ષથી, પાણી તો જતું જ નથી બિલકુલ। કેટલી રજૂઆત કરી, કેટલી અરજી કરી, કોઈ સાંભળવા રાજી નથી। અને આ કામ ના થાય એમ નથી તો અમે પછી જાતે કરી લઈશું, અમારા ખર્ચે કામ કરીશું। કારણ કે કલેક્ટર જોઈ બધા જોતા જાય પણ કોઈ કામ કરવા રાજી નથી। બસ અમારે નાણાંનો જ પ્રોબ્લેમ છે, અને જે તમે હવે ગેસ લાઈન વહેલી તકે હટાવો તો અમારું નાણાંનું કામ ચાલુ થાય।